સંડાસ બાથરૂમ નહોતો ને એટલો બધા તળાવનો ઉપયોગ કરતા, એટલે તમે સમજી જ લો તમારી રીતમાં. મતલબ કહો તું સમજા? હા. વરસાદ થયા પછી મતલબ આ બાજુનો નજારો કેવો હોય એ બધું તમને બતાવવા આવ્યો હોય. પણ તો ફ્રેન્ડ ચાલુ વરસાદમાં એડે જો મિત્રો છત્રીના હારિયા પણ તૂટી જાય, પણ એ તમારા માટે વ્લોગ બનાવવા માટે. તો જો ચાલુ વરસાદ હોય પાછળનો લુક બતાવી દેજો કંઈક આ પ્રકારનો હો, અને આરી આપણું કામડું હો. પણ તમને આગળ જઈને બતાવું બધું જે બતાવવા લાયક ને એ બધી વસ્તુઓ. ફ્રેન્ડ આર્યું પાણી મિક્સ થઈ ગયું તો સિંગલ પાણી નહીં ડબલ પાણી, એટલે એક ગટરનું આવતું પાણી અને એક વરસાદનું પાણી, એટલે ડબલ આટલું લાગે તમારે. ચલો પેલી બાજુ તો ફ્રેન્ડ આરી થોડું લોકેશન બદલવાનું હો. હા એ દાતર જો તો ફ્રેન્ડ જો નીચે પાણી હ એટલે સંપાણી હેડવું પડે. આર્યું દાતર કહેવાય મિત્રો. મતલબ કહો મારા ગામમાં પણ મતલબ કે સિંગતી હોય એટલે મિત્રો જો આરી દાતાર અને વરસાદ આ પ્રકારનો કંઈક. તો અહીંયા પાણી ટ્રાન્સફર થઈને આ બાજુ જતું રહે. જો મોટા મતલબ કે મોટી લાઈન સાથે જોડાઈ જાય પાણી અહીંયા. તો આપણે તો હજુ તો ચરમ લઈ જઈએ તમે ચાલુ વરસાદમાં જો પાણી બધું વાયખણ ભેગું થાય. જો એટલો વાયખણ એટલે હોવાથી આગળનો રસ્તો પણ હા જે આગળ હજુ જવા હોયથી તો તમને બતાવો આગળ લઈ જઈને. જો એટલે હારી પાર કરવું પડશે પહેલાં તો. હવે પથ્થર જવું પડશે વાયખણ ચોકણી. તો ફ્રેન્ડ એક મિત્ર પાછો આવે, ચમ આવે તો ખબર નહીં. વિડીયો મિત્ર ત્યાંથી રિટર્ન થયો જગ્યા બદલા ના એટલે પેલી બાજુનો રસ્તો ખરાબ. પણ અહીંયા જો પાણી હતું ને એ બધું આ બાજુ જાય. જો અંદર એક લાઈન હા એ ડાયરેક્ટ તળાવમાં જાય, એટલે પાણી ટ્રાન્સફર થઈને એ બાજુ જાય. જો અને હાલ ચરામાં કંઈક આટલો વરસાદ એટલે જો તમને આગળ લઈ જઈને બતાવું એટલે ખબર પડે કે વરસાદ ટોટલ કેટલો હોય. તો ફ્રેન્ડ આજે જંગલ વિસ્તાર જો અમારા ગામનો એક જંગલ વિસ્તાર મિત્રો. અહીંયાથી આ પ્રકારનું લાગે. તો છત્રી સાથેનો વિડીયો આપણો, અને છત્રી તો તૂટેલી મિત્રો પણ સપનો બહુ મોટો હોય મિત્રો. જો અરે ચરો કંઈક વરસાદ પછી આ પ્રકારનું લાગે. થોડી બ્રાઇટનેસ વધારી દો એટલે ક્લિયર દેખાય તમને. જો અને અહીંયા પણ ઘણી રમતો રમે મિત્રો. અહીંયા મોટા વગર રમતા ને આ બધું કરતા. અત્યારે તો બધું ખુલ્લું એ થઈ ગયું. નકો વરસાદ પછી હુકાવાની વાર જોઈ રહ્યા હતા. આરી તળાવ મિત્રો એ બધું પાણી અહીંયા આ તળાવ હોય ને મોટું તેમાં આવે બધું પાણી. તો મિત્રો તળાવ પણ ઘણું ભરાઈ ગયું અંદરથી. તો આરી પાડ ઉપર જવાનો રસ્તો મિત્રો અંદર જવાનો, પણ આપણે અંદર નહીં જતા. આપણે અહીંયા ફરીને તમને બતાવું. તો ફ્રેન્ડ અહીંયા મતલબ કે સાયકલ પાર્કિંગ કરતા અમે. જો અહીંયા મતલબ કે રમવા હતા. આ બાજુ મોય ઠાકોર રમાતો ગીલી દંડા કીને રે મિત્રો અહીંયા સામે. અને આટલે સાયકલ પાર્કિંગ થતું. અને ક્રિકેટ રમવાની હોય તો સામે રમાતી મિત્રો અહીંયા. તો જો કંઈક આટલી જગ્યા હતી અમારા માટે રમવા લાયક. અને એમાં પાહું જો અમુક પાટા તો દોરેલા જો હજુ અરે દેખાય મિત્રો પાટો. અમુક પાટા હજુ પણ મિત્રો. તો આર્યો મિત્રો કબડ્ડીનું મેદાન લાગે મને. તો બરાબર આપણે જોઈને તમને બતાવીએ કે શું છે આર્યું. 100% તો કબડ્ડીનું મેદાન જ હશે, પછી ખબર નહીં મિત્રો. જો હા કબડ્ડીનું મેદાન જ છે મિત્રો આરી. અને આટલો મતલબ ક્રિકેટ રમાતી અમારી ટીમની આખી ટીમ આવતી. અમારા ગોમની સ્કોટ થતી મિત્રો એની કબડ્ડી રમાતી અહીંયા. તો ફ્રેન્ડ આરે એક એરી લેબડો હોય જે મતલબ કે ક્રિકેટનો રમાતી ને એટલે છેલ્લા દોનવાળા હોય ને એવાના ઉપર બેસી જતા બધા. છેલ્લા એવાની આશા જ ના હોય કે દોન આવશે કે નહીં આવે, એટલે ચડીને ઉપર બેસી જતા મિત્રો આરે લેબડા ઉપર. તને આજુબાજુ બાવળે એવું બધું નહોતું અને આજુબાજુ બધા બેસી જતા. અરે એરી જગ્યા અમારી. અને આટલો સ્ટમ્પ આવતો અને પાછળ એક કેપ્ટન ઉપર હતો. તો ફ્રેન્ડ આ બાજુ મતલબ કે આરી તળાવ એટલે સંડાસ બાથરૂમ નહોતો ને એટલો બધા તળાવનો ઉપયોગ કરતા, એટલે તમે સમજી જ લો તમારી રીતમાં. મતલબ કહો એટલે આરી તળાવ મિત્રો મોટું. આ પણ એક બીજું તળાવ હોય. અને અત્યારે પણ અંદર માણસો હોય એટલે આપણો કેમેરો વધારે ચાલુ ના રખાય. તો ફ્રેન્ડ વરસાદ વધી ગયો જો તમે ના મતલબ કે છત્રીનો અવાજ ઉપરથી કહી શકશો મિત્રો. અને વરસાદ લેટેસ્ટ અપડેટ વરસાદમાં થઈ જાય અને વધારે મતલબ કે એકદમ વધી ગયો વરસાદ અને હજુ વધારે સ્પીડ આવશે એવું લાગે મને. તો મિત્રો સામે મતલબ કે દૂર દૂર સુધી કંઈ દેખાતું નથી મને. તો તમને દેખાય મિત્રો કેમ કે કેમેરાની 4K ક્વોલિટી એટલે તમને દેખા. પણ વરસાદ એકદમ વધી ગયો હતો આટલા. તો
ફ્રેન્ડ ચાલુ વરસાદમાં આવ્યા એક ખેતર ચરામાં આવ્યા મિત્રો. તો અહીંયા તમને જૂની બધી વસ્તુઓ પછી અમારી યાદો અને ઘણું બધું બતાવું અને ચાલુ વરસાદ પણ બતાવું. ચાલુ વરસાદ થયા પછી મતલબ આ બાજુનો નજારો કેવો હોય એ બધું તમને બતાવવા આવ્યો હોય. પણ તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને આ જો હાલ પાછળ વરસાદ ચાલુ જ છે બધું આજુબાજુ તમને આપણો કેમેરામેન બતાવી દે. હા